लो जलाएं दीप वहां जहां अभी भी अंधेरा है। વિચલિત મન નિષ્ફળતાનું પ્રથમ લક્ષણ છે અને ભ્રામક કર્તવ્યબોધ અધઃપતન। ધિક્કાર છે અંધકારમય જીવન। જો નિશા ઉષાની જીવનદાયિની છે, જો સૂર્ય શક્તિનો સ્રોત છે, તો આજે સૂર્ય પાસેથી મનની શક્તિ લઈશું, ઉષાથી કરીશું શુભારંભ। હે ગુજરાત, તારી પૃષ્ઠભૂમિ કોઈ રાજયંત્ર નહીં, કર્મયોગીઓનું એક વિરાટ પરિવાર છે। લાખો સહયોગીઓ અહીં નિકટના સભ્યોની જેમ એકબીજાના સાથી અને શુભચિંતક છે। કર્મ કરવું કોઈ વિડંબણા નથી, આપણી પરંપરા છે। આપણી શ્રેષ્ઠતા કર્મબોધનો ઉપયોગ નહીં, કર્મયોગ છે। કર્મયોગી તમને વંદન। યોગ કર્મશુ કૌશલમ, આ સિદ્ધાંત ગમે એવો છે। નવી સરકાર બન્યા પછી સચિવાલયના સ્ટાફે એક સન્માનનો સમારંભ રાખ્યો હતો, ત્યારે મેં પહેલી વાર આ વાત કરી હતી કે ભાઈ આ રાજ્યની અંદર કર્મચારી કર્મયોગી કેવી રીતે બને। આ કર્મયોગી બનવાની દિશામાં પ્રયાસ કેવી રીતે થાય, એના માટે કોઈ જાગૃત પ્રયાસ આપણે કરી શકીએ। કર્મયોગી એ જ હોઈ શકે જે કર્મ અને કર્તા વચ્ચે કોઈ અંતર ના હોય, એ કર્મમય થઈ ગયો, જેનો માર્ગ જે હોય, જેની દિશા જે હોય, એ જેનો રાહ હોય, કર્તા કર્મ બની જાય, કર્મ કર્તાના રૂપની અંદર પ્રવેશી જાય, ત્યારે એ કર્મયોગી બની શકે। કોઈ પણ તમે દુનિયામાં જે લોકો સિદ્ધિઓ પ્રાપ્ત કરી તમે જોજો, જ્યાં કર્તા અને કર્મ વચ્ચેની ભેદરેખા મટી ગઈ છે, એ જ લોકો જીવનમાં યશસ્વી થાય છે। આ કર્તા અને કર્મ વચ્ચેની ભેદરેખા મિટાવવાનો પ્રયાસ અગર સમગ્ર તંત્રની અંદર લાવી દઈએ, એનું લક્ષ્ય, એનું કર્મ, એનો માર્ગ અને કર્તા, આ એક અદ્વૈત ભાવ એની અંદર વચ્ચે જગાવી શકે, તો સમાજ જીવનની અંદર પરિવર્તન લાવવાની તાકાત હોય છે। અને એ દિશામાં આપણે જવું જોઈએ। ઘણીવાર કેટલા લોકોને એવું લાગે, મને ખબર છે, હું કોઈને કહું ભાઈ, બે લોકોને બોલાવે, એકને કહું તું વડોદરા જાય, બીજાને કહું રાજકોટ જાય। સાંજે પૂછું કેમ રહ્યું, તો એક જાણે કે સાહેબ સવારે 5:30 નીકળ્યો હતો, ઘરેથી નીકળ્યો પણ રિક્ષા જ ના મળી, માંડ કરીને બહાર ગયો તો રિક્ષા મળી, પેલો કે ડબલ પૈસા લઈશ, મેં કહ્યું ડબલ ને થોડું ચાલ્યા કરે, રિક્ષા બંધ પડી ગઈ। વળી પાછી અડધા કલાકે બીજી રિક્ષા મળી, માંડ બસ સ્ટેન્ડે પહોંચ્યો તો બસ ના મળી, બીજી બસ માટે રાહ જોઈ, બસમાં પણ ભીડ એટલી બધી હતી। હું ચડ્યો, એક મિલિટરી વાળો હતો, એને પગ ઉપર પગ મૂક્યો અને મારો તો આખો પગ જ કચડી નાખ્યો, અને બસમાં જગા એટલામાં એક બહેન હતી, એને વોમિટ કરી, મારા તો કપડા બગાડી દીધા। અરે સાહેબ, હું પાછો રાજકોટ પહોંચ્યો ને પછી ત્યાં ગયો તો જેમના ઘરે જવાનું હતું ઘેર જ નહોતા। વળી પાછું મારે આખો દાડો ભટકવું પડ્યું ને ત્યાં વળી ગામમાં હડતાલ હતી, તો હોટલો બંધ હતી, એટલે ખાવાનું માણ્યું નહીં, પાછો બસ સ્ટેન્ડ પર આવ્યો, ત્યાં વળી સિંગ ચણા ખાધા, વળી પાછો સાંજે ગયો પેલા કે બહાર બેસો સાહેબ હમણાં કામમાં છે, વળી સાંજે 6 વાગે મને ટાઈમ આવ્યો, પછી હું મળ્યો ને ભાઈ કાગળ આપતો વડોદરા ગયો, એને પૂછ્યું કે સાહેબ સવારે કેવો હતું પતાવી, પણ તો હોય સાહેબ કામ હતા બેમાં તમે અનંત જ તકલીફ વડોદરા વાળાને પણ પડી હશે, તકલીફ રાજકોટ વાળાને પડી હશે, પણ પેલાના મનની રચના એ છે કે એને સવારે રિક્ષા ન મળી, સવારે વહેલા ઉઠવું પડ્યું, રિક્ષા બંધ પડી ગઈ, આ જ બધું મગજમાં રજીસ્ટર થયા છે। સમાજ જીવનની અંદર એક વિશેષતા જુઓ તમે, ક્યારે કામ કર્યાનો થાક હોતો જ નથી મિત્રો, થાક કામ ન કર્યાનો હોય છે, કામ કર્યાનો સંતોષ હોય છે। આ સંતોષની અનુભૂતિ હું કરું છું, નહીં તો કાયમ માટે રોનારો માણસ જીવનમાં એને ટેવ જ હોય, આ નથી, પેલું નથી, ટેકનું નથી, ફલાણું। અરે ભાઈ, જે છે તે જગત આ જ છે, આ જ જગતમાંથી રસ્તો કાઢવાનો તારા મનની અંદર સંકલ્પ હોવો જોઈએ, અને તો જ તું કર્મવીર બની શકે। દાયિત્વબોધ। આખા વ્યવસ્થા તંત્રની અંદર નબળાઈઓ હશે, જે મારી સબળાઈઓ છે, પોટેન્શિયલ છે, એની આસપાસ હું જો બરાબર ગૂંથીશ, એમાંથી ટીમ ફોર્મેશન થશે, આત્મવિશ્વાસ આવશે, એક નીચે સુધી પરકોલેટ થશે કે આ કરી શકે તો હું કરી શકું, આ કરી શકે તો હું કરી શકું, અને એક સારું કરવાના એક રોગચાળો ફેલાશે।
સારું કરવાનો રોગચાળો ફેલાઈ શકે. ફીલ ગુડ ફેક્ટર, આજના મેનેજમેન્ટની અંદર ફીલ ગુડ ફેક્ટરની સતત ચર્ચા આવે છે. આ ફીલ ગુડ ફેક્ટર જિલ્લાની અંદર કેવી રીતે લવાય? નહીં તો દરેક મીટિંગમાં તું મેં થાય, દરેક વખતે ત્યાં ના કર્યું, ત્યાં ના કર્યું, ત્યાં ના કર્યું. નો, નહીં થયું હશે એની જોડે વ્યક્તિગત વાત. ચાર કામો ના થાય ભાઈ, તમારી જગ્યાએ હું તોય નથી. તેથી કઈ આપણે ગુનો કર્યો છું, જરાય અપરાધ બોધમાં જીવવાની જરૂર નથી. બિલકુલ અપરાધ બોધમાં જીવવાની જરૂર નથી. નિષ્ઠા હોય કે કઈ કરવું છે, બસ ધેટ્સ ઓલ. અને એક વાત આપણે કહેવા માંગુ, અને આ હું કહું છું ત્યારે માત્ર શબ્દોમાંથી કહેનારામાં વ્યક્તિ કે પૈકીનો એવો નથી. સદહેતુ માટે તમે કરેલી કોઈ પણ ભૂલ, એની ડેમ જવાબદારી મારી, ચિંતા ન કરો. પોલિટિકલ એરિયામાં તો મને જોયો છે, અને રાજનીતિ નથી આવડતી એવું નહીં. રાજનીતિ મને એમ કહે છે કે ગોધરા પછીની આંધીમાં શ્રેષ્ઠ માર્ગ એ હતો કે એકાદ સચિવને કે એકાદ પોલીસ ઓફિસરને કે એકાદ મારા મંત્રીને બલી ચડાવીને હાથ ઊંચા કરીને નીકળી જાઓ. મેં એવું નહીં કર્યું. I said this is my responsibility. અગર જો ડંકાની ચોટ પર હું એવી જવાબદારી લઈ શકતો હોઉં તો તમે તો બહુ નાનો બધો નિર્ણય કર્યો હશે ભાઈ, 2-5 કરોડની આદરણ કર્યું હશે. આ જવાબદારી મારી છે, ચિંતા ન કરતા. સદહેતુથી કરવું. તમને આશ્ચર્ય તો, તમને કાનો કાન તો પહોંચતું હશે. મારી ઓફિસમાં કોઈ વ્યક્તિ રિટાયર થતો હોય ને એને છેલ્લા દિવસે ચાર્જશીટની ફાઇલ આવે ને, મારા અધિકારીઓને એ ફાઇલ સહી કરવા માટે મારો મૂડ જોવો પડે છે. મારો આત્મા તૈયાર નથી થતો. ગમે તો ગુનો કર્યો પણ 58 વર્ષે ઘેર જતી વખતે એને હું ચાર્જશીટ આપું? એને ખરાબ કર્યું છે પણ રાજ માટે કંઈક પણ સારું કર્યું છે. જેનું મૂળભૂત ચિંતન આ હોય એની સાથે કામ કરનાર સાથીઓ ભરોસો કરે. કોઈ પણ ગાવક છે તો છાતી ધરવાની તૈયારી મારી છે. અને માત્ર આ પદ પર શું માટે નહીં, પદ પર ન હો ત્યારે પણ જવાબદારી આવે તો મારા માથે હાથે જવાબદારી. જો નિર્ણય કરવાનું સાહસ નહીં આવે ને, જવાબદારીમાંથી છટકવા માટે બહાના કાઢનારા લોકો માટે મારી વાત નથી. પણ જેને સદહેતુથી કરવું છે, સારું કરવું છે, ગો અહેડ. તમને લાગે ખોટું થયું છે, ધ્યાને મૂકજો. એને બચાવવા માટે, વ્યવસ્થા કરવા માટે જે કઈ કરવાનું આવશ્યકતા હોય. પણ જો આ ટીમને હાથ બાંધી દેવામાં આવે, આ ટીમના મગજ બાંધી દેવામાં આવે, આ ટીમને સર્ક્યુલરથી જ ચલાવવા માટે કોશિશ કરવામાં આવે તો મને જે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હિંમત ફેર આગળ વધવું છે. નવો વિચાર ને મારે ત્યાં સ્વાગત છે. અને માણસ ઘરડો થવાની નિશાની આ છે કે ભૂતકાળને ભાગોળતો, જવાનીની નિશાની આ છે કે આવતીકાલને જોતો. અને હું તમારામાં જોવાની જોવા માંગુ. ગઈકાલને ભાગોળવા વાળા લોકો ક્યારે આવતીકાલની રચના ન કરીશું. ગઈકાલમાંથી કંઈક મેળવીને, શીખીને, જાણીને આગળ વધતા હોય એ લોકો કરી શકતા હોય છે. સરસ મજાનું મૂવી જોવા નીકળ્યા હો, ઘણા સમય પછી મુખ્યમંત્રી આ વખતે બહારગામ ગયા હોય, સમય મળી ગયો હોય, રસ્તામાં નીકળ્યા હોઈએ, પતિ પત્ની હોઈએ, ખૂબ દિવસ પછી પ્લાન કરીને ખૂબ સારું મૂવી આવ્યું હોય અને રસ્તામાં ભીડ જોઈએ, કોઈ એક્સિડન્ટ થયો છે, લોકો છે, પણ આપણને પેલી ધૂમ છે, ભાગીએ છે સિનેમા જોવા. અંદર ગયા પછી મોબાઈલ ફોન રડકે છે. મૂવી જોવા ગયાનો કેટલો આનંદ છે, કેવા મનોયોગથી પહોંચ્યા છીએ, કેટલા દિવસે માંડ મોકો મળ્યો છે, રાહત કામો હમણાં પૂરા થયા છે, સરસ વરસાદ આવ્યો છે, માંડ મોકો મળ્યો છે, અને મોબાઈલ રણકે છે કે આપના કાકાના દીકરાનો એક્સિડન્ટ થયો છે, તમે જે ગયા એ જે ભીડ હતી એ તમારા કાકાનો દીકરો હતો. જ્યારે હું ગયો હતો ત્યારે અફસર હતો, જવાબદારી હતી, તેમ છતાંય એ વખતે મારા મનમાં મારે મૂવી જોવાની ઈચ્છા હતી. હું પહોંચી ગયો, આનંદની અનુભૂતિ કરતો, પણ અંદર ગયા પછી ખબર પડી કે જે પેલું તમે ટોળું જોયું હતું એ તો તમારા કાકાના દીકરો. એ જ પળે મારો આનંદ વિલોઈ જાય છે અને હું પાછો દોડું છું. આ મારા પણાની જે તાકાત છે ને, એ તાકાત